હવે આપણે કંપનીનું નામ છે સ્વામિની લાઈફ. આમાં કેવી રીતે કામ કરવાનું છે ને એ તમને સમજાવું છું, સરખી રીતે સમજજો તમે. હવે આ તમે છો એ બરાબર. તમે જ્યારે પહેલી વાર જોઈનિંગ કરો છો આમાં કંપનીમાં, એટલે પહેલી વખત તમારે 1680 ભરવાના રહેશે. 1680નું એક જ વાર પેમેન્ટ કરવાનું છે, પછી ક્યારેય આમાં કરવાનું નથી. પછી તમારી નીચે જ્યારે 2 મેમ્બર બનશે, આમાં 2 મેમ્બર બનાવવા કમ્પલસરી છે અને જોડીમાં મેમ્બર બનાવવાના. 2 મેમ્બર બનશે ને તો જ તમારું પેમેન્ટ બનશે. એટલે આ 2 મેમ્બર બનાવ્યા તમારે બરાબર, બી અને સી. આ બેને પણ 1680 ભરવાના. જ્યારે આ 2 મેમ્બર તમે લગાવશો ને ત્યારે તમારા ખાતામાં 1500 જમા થશે. આ 2 મેમ્બર બનશે ત્યારે બરાબર. અને આપણે આ ગવર્મેન્ટ થ્રુ કંપની છે એટલે જીએસટી ને ટીડીએસ કપાશે, એટલે 300 રૂપિયા કપાશે. તમારા ખાતામાં 1200 જમા થશે. 300 રૂપિયા આપણે જીએસટી ને એવું કપાય છે બરાબર. હવે તમે જે 2 મેમ્બર બનાવ્યા છે ને એની તમારે કહેવાનું તમે તમારા આગળ 2 મેમ્બર બનાવો. એટલે આ બી વાળાએ 2 મેમ્બર બનાવ્યા, સી વાળાએ 2 મેમ્બર બનાવ્યા બરાબર. તો આ બી વાળાના 2 મેમ્બર થયા ને તો 1500નું પેમેન્ટ આને પણ થશે. આને 2 મેમ્બર બનાવ્યા તો 1500નું પેમેન્ટ આને પણ થશે. અને આ છે કોણ, તમારા થ્રુ આવ્યા છે ને, તો તમારે 2 બાજુ લાગ્યા ને મેમ્બર, એટલે તમને 1500નું પેમેન્ટ થશે. એટલે બીજી વાર જ્યારે તમે કાંઈ કામ નહીં કરો ને તોય તમને પેમેન્ટ થશે, કારણ કે તમારા બી વાળાએ અને સી વાળાએ મેમ્બર બનાવ્યા છે. તો એ બેને તો 1500 મળશે, તમને પણ મળશે. એટલે આમાં આવી રીતે કામ કરવાનું છે. આમ નીચે નીચે જેમ લાઈન થતી જાય એમ નીચેવાળાને પેમેન્ટ મળતું જશે ને ઉપરવાળાને મળતું જશે. આવી રીતે આમાં કામ કરવાનું છે. અને આમ થાય આપણે ઘરે બેઠા મોબાઈલ ઘુમેડતા હોય, રીલ્સો જોતા હોય કે યુટ્યુબ જોતા હોય, એના કરતાં થોડોક ટાઈમ તમે આમાં આપશો ને, તમને આમાં સ્ટેટસ મૂકવા અમે આપશું. તમે જ્યારે જોઈન થશો એટલે અમે એક ગ્રુપ છે એમાં એડ કરશું. એમાં તમને રોજના ફોટા મળી જશે સ્ટેટસ મૂકવા માટેના. એ સ્ટેટસ મૂકશો ને 1 ડે 1500 ઇન્કમ, તો એવી રીતે જોઈને બધા 4-5 જણા પૂછશે તમને. પછી તમારે આવી રીતે એમને સમજાવવાનું. જો એમને ઇન્ટરેસ્ટ હોય તો એ તમારી સાથે કામ કરશે. એમાં બધાય ભેગા મળીને કરો તો બહુ સરસ કામ થાય એવું છે. અને લીગલી કંપની છે, કાંઈ ફ્રોડ કે એવું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું કાંઈ છે નહીં, લીગલી જ છે, બધું કાયદેસર જ છે. કંપનીના ગવર્મેન્ટના સર્ટિફિકેટ છે, એનું આધાર કાર્ડ, પાન કાર્ડ બધુંય છે. અને જીએસટી ક્યારે કપાતું હોય, જ્યારે કંપની થ્રુ ગવર્મેન્ટ થ્રુ કામ થતું હોય ને ત્યારે જ જીએસટી કપાય. એટલે એવી કંઈ ફ્રોડ છે કે એવું કંઈ બીવાની જરૂર નથી. તમારે વધારે જાણકારી જોતી હોય તો અમારે સાંજે 6 વાગે ઝૂમમાં મિટિંગ આવે છે, એમાં તમે વધારે ડિટેલ લઈ શકો કેવી રીતે શું કરવાનું. બાકી આમાં